નમસ્કાર દોસ્તો, એક વધુ મંગલ સવારે મંગલાચરણની સવારની સકારાત્મક શરૂઆત કરવા માટેની મારી મથામણમાં આપની ભાગીદારી માટેનો એક નવલો પ્રયત્ન આજે ફરી એકવાર હું કરી રહ્યો છું. દોસ્તો, મંગલાચરણ શરૂ કર્યું ત્યારે મનમાં એક જ અપેક્ષા હતી કે કોઈની સવાર હું સુધારી શકું, સવારમાં કોઈના મનમાં એવા વિચારો મૂકી શકું કે જેનો દિવસ સુધરી જાય. દિવસના સમયમાં એ વિચારો થકી એનો આવનાર સમય સુધરી જાય, અને સમય સુધરી જાય તો જીવન સુધરી જાય. મારી આ મથામણમાં આપ સૌ જોડાતા રહ્યા છો અને મને આનંદ છે. કેટલો મોટો આભાર કેવો સમજાતું નથી, પણ આભાર તો પારકાનો માનવાનો હોય, પોતાનો નહીં ને. તમે તમારા પોતાના છો, બધા મારી સાથે લાગણીથી જોડાયેલા છો. ભલે આપણે મળ્યા ન હોઈએ, સદેહ ન મળ્યા હોઈએ, પણ ભાવનાના બંધને બંધાયેલા છે. ત્યારે દોસ્તો, આજની આ શુભ પ્રભાત આપને મંગલમય નીવડે, યશ, કીર્તિ અને નિર્મળ આનંદ આપનારી નીવડે એવી તમારા દોસ્ત જયનારાયણ વ્યાસની હાર્દિક શુભકામનાઓ. દોસ્તો, આજે જે વાર્તા મારે તમારી સામે મૂકવી છે આજની આ મંગલમય સવારે, એ કંઈક આવી આ મુજબ છે. એવી કહેવત છે કે રસ્તાની ધૂળનો પણ ખપ પડે છે, અને ક્યારેક તરણાઓથી ડુંગર પણ સંતાઈ જાય છે. આ પરિસ્થિતિમાંથી પસાર થનારને જ એની સમજ અને એની વેદનાઓ કેવી હોય છે તેનો ખ્યાલ આવે છે. આ વાત કહેતી એક નાનકડી કવિતાની પહેલી બે પંક્તિઓ આ પ્રમાણે છે. જહાજોએ ડૂબાડી દીધાના દાખલા છે, જહાજોએ ડૂબાડી દીધાના દાખલા છે, ને તણખલાઓએ તારી દીધાના દાખલા છે, ને તણખલાઓએ તારી દીધાના દાખલા છે. પહેલી જ સફરે નીકળેલું દુનિયાનું જંગી જહાજ ટાઇટેનિક જળ સમાધિ લેશે એવું કોણે કલ્પ્યું હતું? ઘણીવાર ટાઇટેનિક જેવી પર્સનાલિટી હોય, બધી રીતે સંપન્ન હોય, કદ પણ એટલું જ મોડું હોય, અને એ મોટા કદને કારણે દરિયો જાણે મગતરું લાગે, એટલે કે કોઈ પણ પ્રશ્ન એના સામે નાનો લાગે, અને એ જ્યારે ડૂબાડી દે ત્યારે બચવાનો કોઈ આરોવારો રહેતો નથી. નિક્સનને ઇન્દિરા ગાંધી સાથે બનતું નહોતું. કિસિંજર એ આગમાં ગેસોલિન છાંટતો હતો, અને એને કારણે પાકિસ્તાનને એ સમયે જેનો દબદબો કહેવાય એવી અતિ આધુનિક પેટન ટેન્કનું એક ટોળું અમેરિકાએ ભારત સામે લડવા માટે આપ્યું હતું. કહ્યું છે કે બુદ્ધિ આગળ તાકાત પાણી ભરે. આપણી સેનાએ પેટન ટેન્કના એ ટોળાને ભારતની સીમામાં ખેમકરણ બાજુથી અંદર આવવા દીધું, અને જેવું આ ટોળું અરખાતું સારા એવા અંતરે ભારતમાં ઘૂસી ગયું એટલે પાછળથી નેરો તોડી નાખી. આ ટેન્કોને દલદલમાં ફસાવી દીધી, પાણી ભરાઈ ગયું. ખેમકરણ પેટન ટેન્કોના કબ્રસ્તાન તરીકે જાણીતું બન્યું. આમ મોટાએ ડૂબાડ્યા, પણ ક્યારેક તણખલું તારી દે છે. સાવ નાનકડું આપણે બનાવેલું દેશી યુદ્ધ વિમાન નેટ આમ તો અમેરિકન આધુનિક F-16 વિમાનો સામે ચકલી જેવડું હતું, પણ આપણા જાબાંજ વાયુ સૈનિકોએ ખરગોજા એરપોર્ટના રનવેની ચાળણી કરી નાખી. તે F-16 એમ જ રહી ગયું. જેના માથે માછલા ધોવાતા અને રાજકીય રીતે જેનો ભરપૂર ઉપયોગ થયો, તે બોફોર્સ તોપ આપણી પાસે ન હોત તો આપણે કારગિલનું યુદ્ધ ન જીત્યા હોત. રામસિંહ માલમનું જહાજ મધદરિયે તૂટી પડ્યું, એના પાટિયાને સહારે તરતો રહ્યો, અને નસીબ જોગે એને એક ડચ જહાજે બચાવી લીધો. 14-15 વર્ષ એ હોલેન્ડમાં રહ્યો, અને ગ્લાસ બ્લોઈંગ, તોપોનું કાસ્ટિંગ, ઘડિયાળ બનાવવી જેવા હુનર શીખ્યો, અને દેશમાં પાછો ફર્યો. ત્યારે કચ્છના મહારાણા માટે એણે અદ્ભુત કહી શકાય તેવો આયના મહેલ બાંધ્યો. 26 જાન્યુઆરી 2001ના રોજ થયેલા ભૂકંપે એને નુકસાન કર્યું ત્યાં સુધી આયના મહેલ અડીખમ ઊભો હતો. આ જ રામસિંહ માલમે કચ્છમાં પહેલી હુનરશાળા બાંધી અને જુદા જુદા કૌશલ્યોના કારીગરોને તાલીમ આપવાની શરૂઆત કરી. આજે આપણે જેને ITI કહીએ છીએ, એની પૂર્વજ એવી આ હુનરશાળા ભારતમાં સૌથી પહેલી કચ્છમાં સ્થપાઈ હતી. અંગ્રેજો પાસે તો લોખંડની સત્તા હતી, એમના સામ્રાજ્ય ઉપરથી કોઈ દી સૂરજ આથમતો નહોતો. એની સામે કાચા સૂતરને તાંતરે
સત્ય અને અહિંસાને હથિયાર બનાવી પ્રમાણમાં તણખલા જેવી તાકાતથી ગાંધી બાપુએ જંગ માંડ્યો અને અંગ્રેજ સલ્તનતની સક્ષમ તાકાતને નમાવી. જંગલના રાજા સિંહને એક શિકારીએ પોતાની જાળમાં ફસાવ્યો ત્યારે પ્રમાણમાં તુચ્છ કહી શકાય એવા ઉંદરોના રાજાએ પોતાની સેના કામે લગાડી અને પોતાના તીણા દાંતથી જાળ કાતરી નાખી. સિંહ મુક્ત થયો. અર્થ એવો કરી શકાય કે ક્યારે કઈ વસ્તુ કેવું સાહસ બતાવી જશે, શું કામમાં આવશે અને ભલભલા ધુરંધરોને પણ હાર કબૂલવી પડશે એ સામાવાળાની શારીરિક ક્ષમતા અથવા યુદ્ધ કૌશલ્ય કે સાધન સામગ્રી જોઈને નક્કી નથી થતા. ધારી પણ ના હોય એવી વસ્તુ તમારો જીવ બચાવી શકે છે અથવા હારની બાજીને જીતમાં પલટાવી શકે છે. અને એટલે તમે ભલે પોતાની જાતને મહાન તાકાતવર સમજતા હો, અભિમાનમાં રાજશો નહીં. ક્યારેક ગોકળ ગતિએ ચાલતો કાચબો સસલાને હરાવી દઈ શકે છે. વધુ પડતા આત્મવિશ્વાસમાં માણસ સામાવાળાની શક્તિને સ્વીકારવાનું અથવા એનું સાચું માપ કાઢવાનું ભૂલી જાય છે. પરિણામે ન ધાર્યું પરિણામ આવી શકે છે. એટલા માટે સામા પક્ષના બળાબળનો ખ્યાલ રાખી એની ક્ષમતાનો બરાબર ઉપયોગ કરી લેવો જોઈએ. માણસ જ્યારે સફળતા અને સત્તાના સાતમા આસમાને બિરાજતો હોય ત્યારે સામાન્ય માનવ સહજ દુન્યવી સંવેદનાથી એ ઉપર ઉચકાઈ જાય છે. એ એવું માનતો થઈ જાય છે કે સૂરજ એના કહેવાથી ઉગે છે, રાત એની ઈચ્છા મુજબ પડે છે. એના જેવો મહાન શક્તિશાળી કોઈ થયો નથી કે થશે નહીં. સામે એવા વિરલાઓ પણ હોય છે જે હાર્યા નથી અને હારી જાય છતાં પણ હારતા નથી. પોરસ સિકંદર સામેના યુદ્ધમાં હાર્યો તે બાદ એને સિકંદર સામે ઊભો કરવામાં આવ્યો. સિકંદર એને પૂછ્યું, મારે તમારી સાથે કઈ જાતનો વ્યવહાર કરવો જોઈએ? આ ભડના દીકરા પોરસે સિકંદરની આંખમાં આંખ પૂરવી જવાબ આપ્યો, એક રાજા બીજા રાજા સાથે કરે તેવો. હારીને પણ પોતાની ખુદદારીને કારણે અડીખમ ઉભેલા પોરસ સામે આપણું માથું ઝૂકી જાય છે. સમય બદલાય છે અને એવો તો બદલાય છે કે કલ્પ્યો પણ ન હોય ત્યારે નીચેની પંક્તિઓ યાદ આવે છે. જિંદગી જિંદાદિલીનું નામ છે. દોસ્તો, જિંદગી જિંદાદિલીનું નામ છે. જીતવું દિલ જીતવાનું કામ છે. જીતવું દિલ જીતવાનું કામ છે. હાર પણ દિલ જીતી દે છે કોક દી. હાર પણ દિલ જીતી દે છે કોક દી. મોત પણ જીવન અમર જ્યાં પોક દી. મોત પણ જીવન અમર જ્યાં પોક દી. મોત પણ જીવન અમર જ્યાં પોક દી. તો દોસ્તો, જીવનની આ યાત્રામાં ક્યાં કોણ કેવું કેટલું કઈ રીતે ઉપયોગી થશે તેનો કઈ જ ખ્યાલ નથી. બોધ માત્ર એટલો છે કે ધૂળનો પણ ખપ પડે, કોઈને નકામું ગણવું નહીં, કોઈને નિર્બળ ગણવું નહીં. એક કવિતા આવતી હતી, સાગરને તીરે ટટડે ટીટોળી, ચીરી આકાશ એની ઉઠે જચીસ, સાગર ગોઝારાઓ ઈંડા મારા દે, ટટડી કળેથી કાઢે છે રીસ. એક ટીટોળીના ઊંડા મહેરામણ ગળી ગયો હતો. એ ઈંડાને પાછા લેવા માટે એ દરિયા સામે યુદ્ધે ચડે છે ની આ કવિતા છે. કરીશું વાત ફરી ક્યારેક. આજે બાકી રહેતા દિવસ માટે આપને મારી હાર્દિક મંગલ શુભકામનાઓ. આપનો દિવસ હસતા રમતા પસાર થઈ જાય. આનંદમાં રહો. આપના થકી કોઈના મોં પર સ્મિત આવે તેવા પ્રસંગમાં નિમિત્ત બનો. આપના હાથે સત્કાર્યો થાય અને આ દિવસ આપના માટે યાદગાર બની જાય એવી શુભકામનાઓ સાથે હું આપનો મિત્ર જયનારાયણ વ્યાસ આપની રજા લઉં છું. ખૂબ ખૂબ શુભકામનાઓ. આવજો ત્યારે. હેવ અ નાઇસ ડે.